अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। दत्त दत्त बोलो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो। अनसूया नो जायो ए मोरे मन भायो, अनसूया नो जायो ए मोरे मन भायो। देखो उर्मत वालो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो। गैया को कर संगे उभो असंग उमंगे, गैया को कर संगे उभो असंग उमंगे। मुनि मन मोहन हारो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो। कर्मा कुंडे माळा शोभे जोड़ी मृग छाला, कर्मा कुंडे माळा शोभे जोड़ी मृग छाला। चले न माया चाड़ो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो। गर्गमा अलख जगावे बोधे तिमिर मिटावे, घर घर अलख जगावे बोधे तिमिर मिटावे। नत जन तारण हारो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो। आपे निज पर काजे ददद गंभीर गाजे, आपे निज पर काजे ददद गंभीर गाजे। विरलो रंग निहाळो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो, दत्त दत्त बोलो आनंद मस्त डोलो। गुरुदेव दत्त 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 गुरुदेव दत्त। સ્થાનમાં સર્વધર્મ આચાર્ય શિવપ્રસાદ જોશીના દીકરા ધીરુભાઈ જોશી પીએચડી કરતા હતા। તેઓ દત્તાત્રેયની પૂજાનો ઉદ્ભવ અને વિકાસ એ વિષય પર મહાનિબંધ લખતા હતા। દત્ત ભગવાનના બધા જ અવતારો મહારાષ્ટ્રમાં થયા, તેથી દત્તનું બધું જ સાહિત્ય મરાઠી ભાષામાં જ પ્રાપ્ત થાય। ધીરુભાઈને મરાઠી આવડતું ન હતું। એક દિવસ પૂજ્યશ્રીએ ધીરુભાઈને મરાઠી ભાષામાં લખાયેલું ફડકે રચિત પુસ્તક આપ્યું અને બોલ્યા, ધીરુ, તું આ વાંચી જજે, આમાં દત્ત ભક્તિ રહસ્ય સુંદર રીતે નિરૂપ્યું છે। ધીરુભાઈએ પુસ્તક લીધું તો ખરું, પણ મરાઠીમાં હતું, એટલે તેમને માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા।
થોડી વાર તો ધીરુભાઈ એ પુસ્તક લઈ પૂજ્યશ્રી સામે બેસી રહ્યા. તેમના મનમાં ગડમથલ થતી હતી. થોડી વારે હિંમત કરી બોલ્યા, બાપજી, મને તો મરાઠી આવડતું નથી. બાપજી કહે, કાંઈ વાંધો નહીં, કાલે સવારે 8 વાગે મારી પાસે આવી જજે, હું તને શીખવાડીશ. બીજા દિવસે સવારે ધીરુભાઈ પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. પૂજ્યશ્રીએ પુસ્તક હાથમાં લીધું. વચ્ચેથી એક પાનું ખોલી મૂળ મરાઠી વાંચી ગુજરાતી સમજાવતા ગયા. એક દોઢ પાનું વાંચ્યું અને સમજાવ્યું હશે. પછી બોલ્યા, આમ હું ક્યાં સુધી વાંચ્યા કરું? જા હવે તું વાંચ, તને આવડી જશે. ધીરુભાઈએ ચોપડી હાથમાં લીધી અને વાંચવાની શરૂઆત કરી. કોણ જાણે કેમ પણ તેમને બધી જ સમજણ પડતી હોય તેમ લાગ્યું. થોડા દિવસોના પ્રયત્નથી તો બધા જ મરાઠી પુસ્તકો સમજાવવા લાગ્યા. ત્યાર પછી તેમણે મરાઠી ભાષા સંપૂર્ણપણે આવડી ગઈ. ડૉક્ટર કનૈયાલાલ વાણી પૂજ્યશ્રીના અનન્ય ભક્ત અને મુમુક્ષુ હતા. તેમના તપ નિરંતર થતા જ રહેતા. તેઓ દત્ત જયંતિ પર અને રંગ જયંતિ પર માત્ર જળ પર રહી શ્રી ગુરુચરિત્રના સપ્તાહ પારાયણ કરતા. ગરુડેશ્વરમાં તેમણે માત્ર નર્મદાજીનું જળપાન કરીને શ્રી ગુરુચરિત્રનું સપ્તાહ પારાયણ કરેલું. સંવત 2000ની સાલમાં દત્ત જયંતિ પર નારેશ્વર આવીને આવું પારાયણ પણ કર્યું. આ સમય દરમિયાન પૂજ્ય માજી ખૂબ અસ્વસ્થ હતા. ડૉક્ટર વાણીએ તેમની ખૂબ સેવા કરી. એક સાંજે તેઓ પૂજ્યશ્રી પાસે બેઠા હતા. અલકમલકની જ્ઞાન ગોષ્ઠી થતી હતી. તે સમયે ડૉક્ટર વાણીએ ખૂબ વિનંતીભર્યા સ્વરે પૂજ્યશ્રીને કહ્યું, બાપજી, આપની કૃપાથી ગરુડેશ્વર અને નારેશ્વર સપ્તાહ પારાયણ કરવાનો લાભ મળ્યો. હવે મને એક અભરખો છે. પૂજ્યશ્રી કહે, કયો અભરખો છે? ડૉક્ટર વાણી કહે, આપ શ્રીના સાનિધ્યમાં રહી શ્રી નૃસિંહ સરસ્વતીના નિવાસ અને લીલાસ્થાન ગાણગાપુરમાં એક ગુરુચરિત્રનું સપ્તાહ પારાયણ કરવાની મહેચ્છા છે. પૂજ્યશ્રી કહે, ડૉક્ટર, વિચાર સારો છે, પરંતુ ઉનાળાની ગરમી, ખાવા પીવાની ઉપાધિ આપણા કામમાં વિક્ષેપ ઊભો કરશે. ડૉક્ટર વાણી કહે, આપની ઉપસ્થિતિમાં કયો વિક્ષેપ નડે? બાપજી કહે, એમ નહીં, પણ ગાડીઓ અનિયમિત હોય છે. વળી અહીં માજીની તબિયત પણ સારી નથી, એટલે તમે અહીં ફરીથી પારાયણ કરો. ડૉક્ટર વાણી કહે, અહીં તો થઈ ગયું, હવે એક ગાણગાપુર કરવું છે, તે પણ આપની ઉપસ્થિતિમાં. પૂજ્ય માજીની તબિયત સારી થાય પછી આપણે ગોઠવીશું. આમ પૂજ્યશ્રીએ ઘણી રીતે ડૉક્ટર વાણીની નિષ્ઠા માપી જોઈ, પરંતુ વાણી સાહેબ ડગે તેવા નથી તેમ જાણી બોલ્યા, કોણ જાણે ભગવાન અવધૂતને ત્યાં કેમ બોલાવે છે. બાકી ઈચ્છા તો એને વૈકુંઠમાંય જવાની નથી થતી, પણ ભગવાન મને ત્યાં બોલાવે છે એ વાત ચોક્કસ, અને તેથી જ આ ડૉક્ટરને વોરંટ બજાવવા નિમિત્ત બનાવ્યા છે. ઠીક જેવી દેવની ઈચ્છા. આ રીતે ગાણગાપુર જવાનું નક્કી થઈ ગયું. થોડા જ ભક્તોને સાથે લેવા એ પણ નક્કી થઈ ગયું. પ્રવાસમાં જવા માટે ડૉક્ટર કનૈયાલાલ વાણી, ડૉક્ટર ત્રિકમલાલ વાણી, સુમનભાઈ પુરોહિત એટલે કે આપણા ભજન ભાસ્કર, મલ્હાર રાવ પુરાણિક અને ડીસાના સબ રજિસ્ટ્રાર જગન્નાથ ત્રિવેદીના નામ નક્કી થઈ ગયા. આ વાતો ચાલતી હતી તે અરસામાં જ મણિભાઈ ત્રિપાઠી પૂજ્યશ્રી માટે રબરની હોડી લઈને આવ્યા, અને તે જ સમયે વલસાડના જમ્યતરામ વકીલ આવ્યા. બંને જણે આ પ્રવાસમાં જોડાવા માટે પૂજ્યશ્રીની અનુમતિ માગી, જે મંજૂર થઈ. આ જ સમયે શ્રી મણિભાઈ ત્રિપાઠીની રાધનપુર સંસ્થાના નવાબ સાહેબના પ્રાઇવેટ સેક્રેટરી તરીકેની નિમણૂક થઈ હતી. પૂજ્ય માજીની તબિયત બગડી, તેથી પ્રવાસમાં નીકળવામાં વિલંબ થયો. પૂજ્ય માજીની તબિયત સારી થતાં શિયાળો નીકળી ગયો અને ફાગણ માસ આવી ગયો. છેવટે તારીખ 27/2/1950 વિક્રમ સંવત 2006ના ફાગણ સુદ દસમને સોમવારને દિવસે પ્રયાણ કરવાનું નક્કી થયું. આ પ્રવાસની વાત છેક મુંબઈ પહોંચી. મુંબઈના શ્રી છોટુભાઈએ પ્રવાસમાં જોડાવાની ઈચ્છા પ્રદર્શિત કરી,
એટલે તેના જવાબમાં પૂજ્યશ્રીએ અનુમતિ આપી ઉમેર્યું કે આ વખતે અમે તમારે ત્યાં મુકામ કરીશું. છોટુભાઈ પૂજ્યશ્રીના પત્રથી આનંદ વિભોર બની ગયા, કારણ કે થોડા દિવસ પહેલાં સ્વપ્નમાં પૂજ્યશ્રીને તેમના દિવાનખંડની બારી પાસે બેઠેલા જોયા હતા. જેમ જેમ પ્રવાસની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ પ્રવાસમાં જોડાનાર ભક્તોની યાદી લાંબી થઈ ગઈ. આમાં રાજપીપળાના ફોટોગ્રાફર કનુ જાની, પ્રાગજીભાઈ મિસ્ત્રી, રતનલાલ પારેખ, અમદાવાદના વસઈકર, મરલીકર, સરખેજના ચુનીલાલ માસ્તર, ભાદરણના શંકરભાઈ ખુશાલભાઈ પટેલ, મુંબઈથી એચ જગમોહન દાસની કંપનીવાળા હીરાલાલ શેઠ, મણિલાલ પુરાણિક અને સુંદરલાલ શાહ જોડાયા. મંડળી વધી જતાં કામની વહેંચણી કરી દીધી. તારીખ 26/2/1950ની રાત્રે મોટાભાગના યાત્રીઓ નારેશ્વર આવી ગયા. પૂજ્યશ્રી માટે બજારો ચીજ વસ્તુઓ લેવા ના જવું પડે એટલે સીધા સામાનની તમામ જરૂરી વસ્તુઓ ડૉક્ટર વાણી સાહેબ પોતાને ઘેરથી લઈ આવ્યા. વધારામાં ખસના વાળાની ટોપી એક જણ જોડે તૈયાર કરાવી પૂજ્યશ્રી માટે લેતા આવ્યા. પ્રવાસ દરમિયાન પૂજ્યશ્રીએ આ ટોપીનો ઉપયોગ કર્યો. પૂજ્યશ્રીના પ્રવાસની તૈયારીઓ જગજીવનરામ અને મૂડીબહેને કરી દીધી હતી. તારીખ 27/2/1950ના રોજ સવારે રાત્રે 2:30 વાગતા તો બધા જાગી ગયા અને રેવા સ્નાન કરવા અને પ્રાતઃકર્મ સમેટવા માટે નદી કિનારે ગયા. બધા જલ્દી તૈયાર થઈ ગયા. બરાબર 6 ટકોરે પૂજ્યશ્રી ઊભા થયા ને શરીર પર સફેદ ચાદર ઓઢી ગુફાની પરિક્રમા કરી પછી પૂજ્ય માજીને પ્રણામ કરી આજ્ઞા માગી. પૂજ્ય માજીએ આજ્ઞા આપ્યા પછી નારેશ્વર દાદાને પ્રણામ કરી પ્રયાણ શરૂ કર્યું. બધા ભક્તોએ ગગનગામી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તનો ઘોષ કર્યો. સામાનમાં ગાડા આગળથી સ્ટેશન પર મોકલી દીધા. સ્ત્રી મંડળ ઝાંપે અટકી ગયું. ઘણા ભક્તો પૂજ્યશ્રીને વળાવવા સ્ટેશન સુધી ગયા. ગાડી આવી, બધાએ તેમાં સ્થાન લીધું. ગુરુદેવ દત્તના ઘોષ સાથે ગાડીએ પ્રયાણ શરૂ કર્યું. મિયાગામ આવ્યું. અહીંથી મુંબઈ તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુંબઈ તરફ ગયા. સુરત આવ્યું. અહીં ડૉક્ટર રણજીતભાઈ કુટુંબ સાથે હાજર હતા. સુરતથી ગાડી ઉપડી. એક પછી એક સ્ટેશનો વટાવતા પાલઘર આવ્યું. અહીં મુંબઈ જવા માટે 2 પારસીઓ ડબ્બામાં ચડ્યા. પૂજ્યશ્રીનો વિચિત્ર વેશ જોઈ તેઓ તેમની અંગ્રેજીમાં મશ્કરી કરવા લાગ્યા. ડૉક્ટર વાણી ગુસ્સે થયા, પણ પૂજ્યશ્રીએ કહ્યું ગુસ્સો નહીં કરતા. ડૉક્ટર વાણી સમસમીને બેઠા. થોડી વારે એક પારસીએ ઠાવકું મોં રાખીને પૂજ્યશ્રીને કહ્યું, બાબાજી તમને કંઈ ઉપદેશ કરો, અમારો થોડો સમય પસાર થાય અને થોડું મનોરંજન થાય. પૂજ્યશ્રીએ ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, અવધૂત ઇઝ નોટ એન ઇન્સ્ટ્રુમેન્ટ made by God or anyone for your recreation that you can use him for killing time. બંને પારસી બંધુઓ ખસિયાણા પડી ગયા. એકદમ ઠંડા થઈને બેસી ગયા. એટલામાં બોરીવલ્લી આવ્યું. થોડા ભક્તોએ પૂજ્યશ્રીના નામનો જય ઘોષ કર્યો અને પુષ્પહારથી વધાવ્યા. આ જોઈ પારસી બંધુઓ ખૂબ શરમાઈ ગયા. તેમણે અવિનય બદલ દિલગીરી બતાવી પૂજ્યશ્રીની ઓળખાણ માગી. ત્યારે વાણી સાહેબે કહ્યું, આપ આ લોકોને પૂછી લો. દાદર આવતાની સાથે જ પૂજ્યશ્રીનો જયઘોષ હવામાં ગાજી ઉઠ્યો. પારસી બંધુઓ પોતાનાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે તેવી ભાવના સાથે દાદર ઉતરી ગયા. મણિભાઈ ત્રિપાઠી અહીંથી પ્રવાસી મંડળમાં સામેલ થયા. બોમ્બે સેન્ટ્રલ પર ઘણા ભક્તો આવેલા. અહીંથી વિક્ટોરિયામાં બેસી પૂજ્યશ્રી છોટુભાઈને ત્યાં દાદી શેઠ 11 લેન ખાતે પહોંચ્યા. અહીં પણ ઘણા દર્શનાર્થીઓ ભેગા થયા હતા. પૂજ્યશ્રીએ થોડો આરામ કરી સ્નાન કરી ભિક્ષા લીધી અને ભક્તોની ભીડને કારણે રાતના 12 વાગે સૂવા પામ્યા. બીજે દિવસે પાદુકા પૂજન થયું.
ત્યારબાદ છોટુભાઈએ પૂજ્યશ્રીનું પૂજન અર્ચન કરી પુષ્પહાર ચડાવી અત્યંત ભાવપૂર્વક પ્રણામ કર્યા. આ દરમિયાનમાં કેટલાક સભ્યોએ મુંબઈમાંથી કોઈની ભલામણ ચિઠ્ઠી મેળવવાનો પ્રયત્ન આદર્યો, જેથી ગાણગાપુરમાં ચિઠ્ઠીને કારણે સારી વ્યવસ્થા થઈ શકે. આ વાતની પૂજ્યશ્રીને જાણ થઈ એટલે તેઓ બોલ્યા, ડાક્ટર, બાપને ઘેર જવા માટે તેના છોકરાને ઓળખાણ પત્ર શા? એ તો આપણે બાપના સાચા સંતાનો નથી, એવું આપમેળે જ સિદ્ધ કરવા જેવું હાસ્યાસ્પદ થાય છે. ચિઠ્ઠીનો પ્રયત્ન કરનારા શાંત થઈ બેસી ગયા. આરતીને અંતે બધાએ મહાપ્રસાદ લીધો. દિવસ દરમિયાન પૂજ્યશ્રીએ 5,000 ભક્તોને દર્શનનો લાભ આપ્યો. પ્રવાસમાં યાત્રાના તીર્થક્ષેત્રોમાં જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે પાદુકાજી માટે અત્તર, કેસર, અષ્ટગંધ, લોકોને વહેંચવા માટે ધોતિયા, રેશમી વસ્ત્રો, પ્રસાદ માટે ખજૂર, મગફળીના દાણા, લીલો સૂકો મેવો વગેરે મુંબઈથી ખરીદી સમય થતાં માલ સામાન લઈ કાફલો સ્ટેશન પર પહોંચી ગયો. નાના મોટા 80-90 દાગીના થઈ ગયા. તારીખ 28/2/1950ને સંવત 2006ના ફાગણ સુદ 11 મંગળવારની રાત્રે 10 વાગે મદ્રાસ મેલમાં જવા પૂજ્યશ્રી અને ભક્ત મંડળી બોરીબંદર સ્ટેશન પર આવી ગઈ. ગાડી આવી પૂજ્યશ્રીએ ગાડીમાં સ્થાન લીધું. ડબ્બા આગળ વિદાય આપવા આવેલા ભક્તો ગુરુ ઓમ અવધૂતા તુહી ઓમ શ્રી દત્તાની ધૂન કરતા હતા. ગાડી ઉપડી. રાતે 12 વાગે પુનઃ આવ્યું. પ્રભાતનો પહોર ફાટતા પહેલાં નિત્ય નિયમસર પ્રાતઃ પ્રાર્થના થઈ. સવારે સોલાપુર આવ્યું. અહીં પુરાણિકની ઓળખાણવાળી મંડળી પૂજ્યશ્રીના દર્શને આવી હતી. તેઓ ચા નાસ્તો પાણી લઈને આવેલા. બધાએ યથારુચિ સ્વીકાર કર્યો. ગાડી ત્યાંથી ઉપડી. એટલામાં અક્કલકોટ સ્ટેશન આવ્યું. અક્કલકોટ સ્ટેશનથી અક્કલકોટ 6-7 માઇલ દૂર હતું. અહીં શ્રી સમર્થ સ્વામી મહારાજનો મઠ છે. સામાન સ્ટેશન પર ક્લોક રૂમમાં રાખી બધા અક્કલકોટ ગયા. અહીં વડવાળા મઠમાં મુકામ રાખ્યો. આ સ્થળે પૂજ્ય સ્વામી સમર્થ મહારાજે આખરનો સમય ગુજારી દેહ મૂક્યો હતો. આ સ્થળ બધા જ માટે બિલકુલ અપરિચિત હતું. પૂજન વગેરેની વ્યવસ્થા માટે સામે ચાલીને પૂછે તેવી કોઈ વ્યક્તિ ન હતી. પરંતુ પૂજ્યશ્રીએ મુંબઈમાં કહ્યું હતું તેમ બાપને ઘેર જવામાં વળી ચિઠ્ઠી ચપાટીની શી જરૂર, અને ખરેખર બાપે ભગવાનને બધી જ વ્યવસ્થા પહેલેથી જ કરી દીધી હતી. ત્રંબક વાસુદેવ પંતોજી નામનો એક માણસ પહેલાં પૂજ્યશ્રીના દર્શને નારેશ્વર આવી ગયેલો. જ્યારે તે પહેલવહેલો નારેશ્વર આવેલો ત્યારે પૂજ્યશ્રીએ તેને ગાણગાપુર રહેવા જણાવેલું. તે ગાણગાપુર રહેવા લાગ્યો. એક દિવસ તેને દેવ દ્રષ્ટાંત થયો કે તું અક્કલકોટ જા, અને પૂજ્યશ્રીના અહીં આવવાના થોડા દિવસ પહેલાં જ અક્કલકોટ આવ્યો. પંતોજીએ પૂજ્યશ્રીને જોયા તે તો ગાંડો ઘેલો થઈ ગયો. દોડતો આવીને પૂજ્યશ્રીના ચરણમાં પડ્યો. તેના હૈયામાં આનંદના ઓજ ઉછળવા લાગ્યા. પંતોજીએ પૂજન ભિક્ષા વગેરેની વ્યવસ્થા કરી દીધી. પૂજ્યશ્રીની ભિક્ષાની વ્યવસ્થા પૂજારીને ત્યાં કરાવી. ભિક્ષા ભરવારી મંડળી પૂજ્યશ્રી સાથે ગામમાં ફરવા નીકળી. સૌથી પહેલાં શ્રી સ્વામી સમર્થના મુખ્ય સેવકરી શ્રી બાળપ્પાના મઠમાં ગયા. શ્રી સ્વામી સમર્થના દેહ વિલય પછી થોડો વખત બાળપ્પાએ પરંપરા ચલાવી હતી. હાલના મહાધિપતિ શ્રી ગજાનન મહારાજ પૂજ્યશ્રીને દેવના ગભારામાં લઈ ગયા. પૂજ્યશ્રીએ પાદુકા પર મસ્તક મૂક્યું, હાર ચડાવ્યો અને શ્રીફળ ધર્યું અને આ પ્રમાણે સ્તુતિ કરી. સ્વામી નમસ્તે અક્કલકોટ વાસીની સમર્થ નામને પરનારસિંહ ત્રિશાવતાર ત્રિતર્યાતિહારીની પ્રચંડકાય પ્રણયૌ કશુલ્ક. ત્યારબાદ પૂજારીઓને અને ગરીબોને વસ્ત્રો આપ્યા. મઠમાં બધું જોઈ વળી સમર્થ મહારાજની સમાધિવાળા મઠમાં ગયા. આ મઠ ચોળખાના મઠ તરીકે જાણીતો છે. પૂજ્યશ્રી અને બીજાઓએ સ્વામીના ચરણમાં મસ્તક મૂક્યું અને પ્રાર્થના કરી. પૂજારીએ પ્રસાદ આપ્યો.
મંડળીએ દત્તનામ સંકીર્તન કર્યું. આ સાંભળવા આખો મઠ ભરાઈ ગયો. પૂજારીઓ તથા ગરીબોને વસ્ત્રદાન કરીને પાછા મુકામે આવ્યા. સમાધિસ્થવાળા મઠમાં શ્રી સ્વામી સમર્થનો એક પલંગ છે. સ્વામી હુક્કો પીતા હતા. એ હુક્કો ત્યાં પ્રસાદી તરીકે સાચવી રાખવામાં આવ્યો છે. થોડી ખરીદી કરી સાંજે 5 વાગે પૂજ્યશ્રી અને મંડળી સ્ટેશન તરફ રવાના થઈ. સ્ટેશન પર પહોંચી થોડા સમયમાં ગાડી આવી. વાતો કરતાં કરતાં ક્યારે ગાણગાપુર આવ્યું તે ખબર ના પડી. રાત્રે 9 વાગે ગાણગાપુર આવ્યું. અહીંથી તીર્થ ગાણગાપુર 14 માઇલ દૂર છે. જવા માટે બસ વ્યવસ્થા છે, પરંતુ સામાન ઉતારતા સુધીમાં બસ ભરાઈ ગઈ. પોર્ટરની મદદથી એક મોટર ₹35ના ભાડાથી નક્કી કરી. પૂજ્યશ્રી માટે ગાડાની વ્યવસ્થા કરી. રાત્રે 11 વાગે મોટર ગાણગાપુર પહોંચી. થોડી તકલીફ પછી કેશવ મંદિરની ભોજનશાળામાં ઉતારો મળ્યો. પૂજ્યશ્રીનું ગાડું ભાગોળે આવ્યું. ત્યાંથી એ અડવાણે પગે ચાલીને મુકામે આવ્યા. ત્યાં 3 લીમડા નજીક ઉગેલા છે. તેની વચ્ચે પૂજ્યશ્રી માટે બેઠક બનાવી. રાત્રે 3:30 વાગે ધોતિયામાં રેતી ભરી 3 લીમડા વચ્ચે નાખી. થોડા વખતમાં સુંદર ચોતરો બેઠક માટે તૈયાર થઈ ગયો. થોડો સમય આરામ કરી બધા નદી કિનારે જઈ નહીં આવ્યા. સવાર થતાં મંદિરે દર્શન કરવા ગયા. આરતીનો સમય હતો. ચોકમાં ભીડ હતી. બધા એક બાજુ ઊભા રહ્યા. એટલામાં પૂજ્યશ્રીને જોતાં જ એક બાઈ ધૂણવા લાગી. પૂજ્યશ્રી તે બાઈ તરફ કરડી નજરે જોઈ રહ્યા. બાઈ પછાડો ખાવા લાગી. બૂમ બરાડા પાડવા લાગી. આલોટવા લાગી. આમ અડધો કલાક ચાલ્યું. પછી એ બાઈ આવીને પૂજ્યશ્રીના ચરણોમાં પડી. એ શાંત થઈ ગઈ. તેના શરીરમાં રહેલું પિશાચ પૂજ્યશ્રીનો તાપ સહન કરી ના શક્યું અને તેણે વિદાય લીધી. ત્યાં હાજર સૌ કોઈ તાજ્જુબ થઈ ગયા અને તેમને પૂજ્યશ્રી માટે અહોભાવ પેદા થયો. એટલામાં પૂજન વગેરે કરાવવા મંડળીએ નક્કી કરેલા ઉપાધ્યાય શ્રી ગુરુ ભટ્ટ આવ્યા. તેઓએ બધાને દર્શન કરાવ્યા. પૂજ્યશ્રીને મંદિરના અંદરના ભાગમાં લઈ ગયા. ત્યારબાદ બધા ઉતારે આવ્યા. પૂજ્યશ્રી લીમડા નીચેના આસન પર બેઠા. એટલામાં એક અપરિચિત માણસ આવ્યો. પૂજ્યશ્રીના દર્શન કરી તે થોડીવાર બેઠો. પછી બોલ્યો, હું અહીં 2-3 વર્ષથી સેવાર્થે રહું છું. છેલ્લા ઘણા સમયથી મને ઝાડામાં લોહી પડે છે. ઘણા બધા ઉપાય કર્યા. કંટાળીને છેવટે દેવને શરણે આવ્યો. આજથી લગભગ 8 દિવસ પહેલાં દેવે મને સપનામાં કહ્યું, કેશવ મંદિરમાં એક મહારાજ આવશે, તેની પાસે તું જજે. છેલ્લા 8 દિવસથી હું આપની રાહ જોતો હતો. મારા ભાગ્ય આજે ઉઘડ્યા. આપના દર્શન થયા. પૂજ્યશ્રીએ તેને થોડી ચરી અને નામનું ઔષધ આપીને કહ્યું, ભગવાનનું નામ લેજો, બધું મટી જશે. આખી મંડળી આ સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ. તેમને સમજાયું કે ભગવાને જ પૂજ્યશ્રીને અહીં બોલાવ્યા છે અને તેમને માટે કેશવ મંદિરવાળી જગ્યા પહેલેથી જ નક્કી થઈ હતી. આજે ગુરુવાર હતો. ડૉક્ટર કનૈયાલાલ વાણીએ શ્રી ગુરુચરિત્રના પારાયણનો આરંભ કરી દીધો. આખી મંડળી દત્તબાવનીના 52 પાઠ કરવા બેઠી. જ્યારે મલ્હારરાવ પુરાણિક શ્રી વાસુદેવ સપ્તશતીનો પાઠ કરવા બેઠા. મંદિરના પૂજારી શ્રી ગુરુ ભટ્ટ રામ ભટ્ટ એક બીજા પૂજારી સાથે આવ્યા અને પૂજ્યશ્રી પાસે બેઠા. શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજની લીલાઓની વાતો કરી. ગાણગાપુરમાં બપોરે 12 વાગે મંદિરમાં આરતી થતી હોય છે. ત્યાર પછી શંખનાદ થાય છે. શંખનાદ થયા પછી ગાણગાપુરના ઘણા લોકો માધુકરી લેવા માટે નીકળે છે. ભગવાન દત્તાત્રેય અહીં રોજ બપોરે ભિક્ષા લેવા પધારે છે. એટલે અહીં માધુકરી લેવાનું અને યાત્રીઓ સેવકરીઓને માધુકરી આપવાનું મહાત્મ છે. પૂજ્યશ્રી અને મંડળી તરફથી ભિક્ષા આપવાનો પ્રબંધ હતો. બરાબર 11:30 વાગે ગુરુ ભટ્ટે આવીને કહ્યું, દેવને થાળ થાય છે, પછી આરતી થશે, એટલે દર્શન કરવા ચાલો. માધુકરીની તૈયારી કરી રાખજો. થોડી વાર પછી નોબત વાગી.
બધા મંદિરમાં ગયા. ગુરુ ભટ્ટે ત્યાં જાહેરાત કરી કે પૂજ્ય અવધૂત મહારાજ આજે બધાને માધુકરી આપશે, માટે કેશવ મંદિરમાં જવું. આરતી કરીને મંડળી મુકામે આવી. તેની સાથે બધા માધુકરી માટે કેશવ મંદિરે આવ્યા. મંડળીના બધા જ સભ્યોને ઊંડે એવી ખાતરી હતી કે પૂજ્યશ્રીના હાથની ભિક્ષા લેવા દત્ત ભગવાન ચોક્કસ આવશે. પૂજ્યશ્રી તેમના આસન પર બિરાજ્યા. માધુકરીને આપવા માટે શિંગદાણા અને ખજૂર ત્યાં મૂક્યા હતા. એટલામાં માધુકરી લેવા આવનારોનું ટોળું શરૂ થઈ ગયું. દરેકને ભિક્ષા આપવાનો લાભ મળે તે માટે દરેક જણ વારાફરતી ખજૂરની ભિક્ષા 3 જણને આપે. પૂજ્યશ્રી દરેકને શિંગદાણા આપે. આમ એક પછી એક 300 માણસો ભિક્ષા લઈ ગયા. માધુકરી લેવા કોઈ પણ આવી શકે, તેમાં નાત જાતનો કોઈ ભેદ ન હતો. ભિક્ષા આપવાનો વારો જગન્નાથભાઈનો હતો. ત્યારે 2 જણ ભિક્ષા લઈ ગયા. ત્રીજો એક ફકીર આવ્યો. તેને માથે ગૂંચળાઈ ગયેલી જટા ને વધી ગયેલી દાઢી હતી. ખભે જોડી હતી. હાથમાં સાબરસિંગા જેવો દંડ હતો. ખભે એક વસ્ત્ર હતું. જગન્નાથભાઈને આ ફકીર જોઈને કુતૂહલ થયું. તેણે પોતાનું ખપ્પર આગળ કર્યું. પૂજ્યશ્રીએ વાડકી ભરી શિંગદાણા આપ્યા અને કંઈક ગણગણ્યા. તે જગન્નાથભાઈના ધ્યાનમાં આવ્યું. તેમણે ખજૂર આપીને તે ફકીરની પાછળ ચાલવા માંડ્યું. તેમને થઈ ગયું કે આ દત્તાત્રેય ભગવાન પોતે જ છે. જગન્નાથભાઈ ઝાંપા સુધી પાછળ ગયા ત્યાં તો ફકીર ગણપતિના મંદિર આગળથી એકાએક મંદિર તરફના ખાંચે વળી ગયા. તેમને ખાતરી થઈ કે એ ભગવાન જ હતા, એટલે તેમણે અંતરથી પ્રણામ કર્યા. જગન્નાથભાઈ પાછા આવ્યા અને બધાને પૂછ્યું તો કોઈને ફકીર ભિક્ષા લેવા આવ્યોનો ખ્યાલ જ ન હતો. માધુકરીનો કાર્યક્રમ પૂરો થયા પછી આખી મંડળીએ પૂજ્યશ્રી પાસેથી માધુકરી સ્વીકારી. ત્યાર પછી જગન્નાથભાઈએ પૂજ્યશ્રીને પૂછ્યું, બાપજી, આપે ફકીરને જોયા હતા? પૂજ્યશ્રી કાંઈ બોલ્યા નહીં. એટલે તેમણે ફરી પૂછ્યું. એટલે પૂજ્યશ્રીએ કહ્યું, તે એ ફકીરને જોયો હતો ને? બસ આટલું બોલી તેઓ બંધ થઈ ગયા. ત્યારબાદ બધા તંતુકનું સ્થાન જોવા ગયા. શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીએ શિવરાત્રિના દિવસે તંતુકને શ્રી શૈલની યાત્રા પલકારા માત્રમાં કરાવી હતી. આ કથા શ્રી ગુરુલીલામૃતના કર્મકાંડના 98મા અધ્યાયમાં પૂજ્યશ્રીએ ખૂબ સુંદર રીતે વર્ણવેલી છે. ગાણગાપુરથી 2 ફલાંગ દૂર કલ્લેશ્વર મહાદેવ છે. તેની દક્ષિણે ભીમા નદી વહે છે. ત્યાંથી નજીકમાં જ શ્રી કેશવદેવ અને ચક્રેશ્વરના સ્થાન છે. ત્યાંથી પશ્ચિમે 1 માઇલ દૂર ભાગીરથી તીર્થ અને વિશ્રાંતિ કટ્ટા છે. તેની ઉત્તરે તંતુકનું દેવાલય છે. ગાણગાપુરના મધ્યમાં નૃસિંહ સરસ્વતી સ્વામીનો નિર્ગુણ મઠ છે. બધા જ સ્થળોએ મંડળીએ દર્શન કર્યા. મઠના પશ્ચિમ ભાગમાં આગળ ગણપતિ દાદાનું મંદિર છે. પૂર્વમાં મહાદેવ છે. દક્ષિણે ઔદુંબર છે. પશ્ચિમ તરફ પીપળો હતો, જ્યાં બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. તેનો ઉદ્ધાર નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે કર્યો હતો. મઠના પૂર્વ દ્વારથી અંદર જતા એક બાજુએ શ્રી વિધિહર ચિંતામણીની રેતીની મૂર્તિ છે. એ મૂર્તિની સ્થાપના શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીએ કરેલી. મૂર્તિની સામે ચાંદીથી મઢેલો દરવાજો છે. તેની ઉત્તરે એક નાનો ગોખ છે. એમાંથી દત્ત ભગવાનના તથા નૃસિંહ સરસ્વતીની નિર્ગુણ પાદુકાના દર્શન થાય છે. ગાણગાપુરનું મહાત્મા આ નિર્ગુણ પાદુકાને લીધે જ છે. બધા સ્થળોએ દર્શન કરી શ્રી નૃસિંહ સરસ્વતીના વચન પર શ્રદ્ધા રાખી જુવારનો કાચો પાક કાપી નાખનાર શુદ્ર ખેડૂતનું ખેતર જોયું. આગળ સ્વામીજીએ શરણે આવનાર બેદરપુરના બાદશાહની દરગાહ છે. ત્યાં સંગમેશ્વર મહાદેવ છે. બધાએ સંગમમાં સ્નાન કર્યું. રાત્રે મંદિરમાં આરતી કરી. આજે ગુરુવાર હતો એટલે પાલખીના દર્શન થયા. શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીની ઉત્સવ મૂર્તિ પાલખીમાં પધરાવી પૂજારીઓ તથા ભક્તો મંદિરની ચારે બાજુ 3-4 પ્રદક્ષિણા કરી સાથે ધૂન અને ભજનો ગાય છે. ભક્તોએ કપૂર પ્રગટાવી પાલખી આગળ મૂક્યા. પૂજ્યશ્રીની મંડળીએ પણ
1-2 ભજનો ગાયા. ત્યાર પછી મંડળી મુકામ પર ગઈ અને રાત્રિ શયન કર્યું. એક દિવસ મંદિરમાં લઘુરુદ્ર કર્યો. લઘુરુદ્રના પૂજન માટે મલ્હારરાવ પુરાણિકની નિમણૂક કરી હતી. નિર્ગુણ પાદુકા ઉપર જળનો સ્પર્શ કરાતો નથી. મહાપૂજા કરાવવા માટે ત્યાં સ્ફટિકનું લિંગ હોય છે, તેની ઉપર અભિષેક થાય છે. મંદિરના ચોકમાં દુગડુબાઈ નામની એક બાઈ આળોટતી હતી અને બબડતી હતી, હે દત્ત મુક્તિધા. તે સમયે પૂજ્યશ્રીની દ્રષ્ટિ તેના પર પડી. એ તે જ પળે શાંત થઈ. તે તરત જ ઊભી થઈ અને પૂજ્યશ્રીને પગે લાગી અને ભજનમાં સામેલ થઈ ગઈ. હોળીનો દિવસ આવ્યો. આજે ફાગણ સુદ પૂનમ હતી. આજે શ્રી મણિભાઈ ત્રિપાઠીનો જન્મદિવસ હતો. તેમને 60 વર્ષ પૂરા થતા હતા. પૂજ્યશ્રીએ તેમની ઉજવણી માટે સૂચના આપી દીધી હતી. ગાણગાપુરમાં બપોરે મણિભાઈ અને મંડળીએ માધુકરી માગી લાવી. આમ પૂજ્યશ્રીએ તેમને વાનપ્રસ્થ દીક્ષા આપી. ભર બપોરે ખુલ્લા પગે એક વસ્ત્રભેર હાથમાં ઉપવસ્ત્રની જોડીમાં ભિક્ષાપાત્ર તરીકે પાંદડાના પડિયા જોડીમાં મૂકી બધા પૂજ્યશ્રીની આગેવાની હેઠળ માધુકરી માગવા નીકળ્યા. માધુકરીમાં થોડો ભાત અને રાબડી મેળવી મુકામ પર આવ્યા. પછી ભિક્ષા કરી જમતા જમતા સંસ્કૃત સુભાષિતો અને શ્લોકોની રમઝટ જામી. આમ મણિભાઈની ષષ્ઠી પૂર્તિ ખૂબ જ અલૌકિક રીતે ઉજવાઈ. સાંજે પ્રાગજીભાઈ પુરાણિક અને મરણીકરે છાણા લાકડા ગોઠવી હોળી પ્રગટાવી. બધાએ દર્શન કર્યા અને પ્રસાદ લીધો. શનિવારે ડૉક્ટર વાણીના શ્રી ગુરુચરિત્ર પારાયણની સમાપ્તિ હતી. અત્યંત ભક્તિપૂર્વક અને ભાવસભર વાતાવરણમાં મહાપૂજા શરૂ થઈ. આજે પૂજન માટે મલ્હારરાવ પુરાણિકની નિયુક્તિ થઈ હતી. અંદરના ભાગમાં પૂજ્યશ્રી અને શ્રી પુરાણિક બેઠા. અષ્ટાધ્યાયી અભિષેક વગેરે વિધિ પૂર્ણ થયા પછી પાદુકાજી પૂજ્યશ્રીને આપી. એવો શ્રીએ પાદુકાને પ્રણામ કરી હૃદય સ્પર્શ કરી મસ્તક પર ધારણ કરી. ત્યાર પછી અત્તર કેસર ઘૂંટેલા અષ્ટગંધથી લેપન કર્યું. 5-7 તોલા અત્તરમાં કેસર ઘૂંટેલું હતું. એ બધું જ પાદુકામાં સમાઈ ગયું. જાણે તેના પર કાંઈ લેપન થયું જ ના હોય તેવી ચોખ્ખી અને કોરી પાદુકા થઈ ગઈ. ત્યાં હાજર સર્વને ભગવાન હાજરા હજુર છે અને તે ભાવથી અપાયેલી પૂજાદ્રવ્ય સ્વીકારે છે તેની પ્રતીતિ થઈ. મહાપૂજા સંપન્ન થઈ. ત્યારબાદ સૌએ મહાપ્રસાદ લીધો. લગભગ 500 પતરાળા પડ્યા. જમી પરવારીને મુકામ પર આવી બધાએ આરામ કર્યો. ત્યારબાદ પૂજ્યશ્રીની આજ્ઞાથી ભગવાનની પૂજા ગાતા ગાતા ગામની પ્રદક્ષિણા કરી. ભગવાનની ધૂન ગાતા ગાતા ગામની પ્રદક્ષિણા કરી. સાંજે ભીમા નદીના કિનારે જઈ સ્નાન કર્યું. ત્યારબાદ નૌકા વિહાર કર્યો. મુકામ પર આવતા રાત પડી. રાતે પાલખીનું આયોજન કર્યું. શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીજીની મોટી ઉત્સવ મૂર્તિ પાલખીમાં શણગારી હતી. આ મૂર્તિ કોઈ અસાધારણ પ્રસંગે કોઈ મહાપુરુષ આવે ત્યારે જ કાઢવામાં આવે છે. ખૂબ આનંદોલ્લાસ સાથે પાલખીનો કાર્યક્રમ પૂર્ણ થયો. બીજે દિવસે અહીંથી પ્રયાણ કર્યું. બરાબર 12 વાગે કૃષ્ણા જતી ગાડી આવી. કૃષ્ણા સ્ટેશન આવ્યું. અહીંથી કુસંગડી પહોંચવાનું હતું. એક ખખડધજ મોટર અને થોડા ગાડાની વ્યવસ્થા થઈ. ગાડામાં 8 જણ બેઠા. આગળ જતાં મોટર બગડી. ખૂબ પ્રયત્ન કરવા છતાં મોટર ચાલુ ના થઈ એટલે મંડળીના 8 સભ્યો મોટરની સામે બેસી જઈ મોટેથી દત્તબાવની કરવા લાગ્યા અને થોડા જ સમયમાં ડ્રાઈવરના આશ્ચર્ય વચ્ચે મોટર ચાલુ થઈ ગઈ. રસ્તામાં ગાઢ જંગલ આવ્યું. આ જ જંગલમાં ચોરોએ બ્રાહ્મણ શેઠનું માથું ઉડાવી દીધેલું અને ભગવાને પ્રગટ થઈ ચોરોને મારેલા. સવારે બધા કૃષ્ણા તીરે પહોંચ્યા. એ કૃષ્ણાનો પટ ઓળંગવાનો હતો. ખૂબ જ વિકટ એવો કૃષ્ણાનો પટ ઓળંગી કુરુપુર પહોંચ્યા. કુરવપુર એક નાના સરખા ટાપુ જેવું છે. કૃષ્ણાના નીર તેની અહર્નિશ પ્રદક્ષિણા કર્યા કરે છે.
આ સ્થળે દત્તાવતાર શ્રી શ્રીપાદ શ્રી વલ્લભની સમાધિ છે. અહીં શ્રી શ્રીપાદ વલ્લભ સદૈવ જાગ્રત છે. પૂજ્યશ્રીએ શ્રી ગુરુ લીલામૃતના 60મા અધ્યાયમાં લખ્યું છે, નિવૃત્તિ સંગમ વિશે કરી સ્નાન પવિત્ર, આવ્યા કુરવપુરે પ્રભુ ક્ષેત્ર અરણ્યક ચિત્ર, લીન થયા કાલાંતરે યતિવર ત્યાં ને ત્યાં, ધર્યો અન્ય અવતારને કર્યા અલૌકિક કાર્ય, કુરવપુરે હજુએ વસે ગુરુવર ગુપ્ત સ્વરૂપ, દર્શન પામે ભક્ત જે તરે સંસ્કૃતિ કૃપ. અહીં સુંદર મઠ છે. પાસે દત્ત મંદિર, શિવલિંગ, પાદુકા વગેરે છે. અત્યંત દિવ્ય, રમણીય, અનુપમ, ચિત્તાકર્ષક સૌંદર્યથી ઓપતી પ્રકૃતિ મન, હૃદય અને આંખને ભરી દેતી હતી. આ સ્થાનની વ્યવસ્થા, દેવસેવા વગેરે સરસ્વતીબાઈ નામની એક મરાઠણ કરતી હતી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રીપાદરાજમ શરણં પ્રબધ્યે.